સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિ. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. નારાયણો નીલકંઠ સ્વામિનારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયૈનાવધાનેન કથયિષ્યે શુભકથા. વસુદૈવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી નરનારાયણાય નમો નમઃ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુના બાલચરિત્રોની કથા સંભળાવે છે. ભગવાને તૃણાવર્તનું કલ્યાણ કર્યું. તૃણાવર્ત જેવું નામ એવું જ એનું કામ. તૃણ એટલે કચરો, આવર્ત એટલે ઉડાડવો, ભેગો કરવો. જિંદગી આખી કચરો ભેગો કરે એ તૃણાવર્ત. કચરાનો અર્થ આભ્યંતર આધ્યાત્મિક અર્થ છે, જેનાથી બંધન થાય જીવને એવી વસ્તુનો સંગ્રહ, એનું નામ કચરો. તૃણાવર્તના કલ્યાણ પછી પ્રભુ યશોદાજીના ખોળામાં બિરાજ્યા હતા અને જૃંભત બગાસું ખાધું. જૃંભણમ એટલે બગાસું. ભગવાને મુખ પહોળું કર્યું. મૈયાને એ જ વખતે સંકલ્પ થયો, મારા લાલાને દાંત આવ્યા છે કે નહીં. એટલે મુખમાં જોયું અને ભડક્યા, એકદમ ભડક્યા. દાંત તો એક બાજુ, પણ આખું બ્રહ્માંડ દેખાયું મોઢામાં. પ્રભુના મુખમાં બ્રહ્માંડ દર્શન, નદીઓ, પહાડો, પર્વતો, સમુદ્રો,
ભગવાનના સ્વરૂપમાં કોઈ અજબ વાત છે. યસ્માત શાસ્ત્ર કહે છે, યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન્નેવ વિલીયતે યેનેદમ ધાર્યતે ચૈવ તસ્મૈ વિશ્વાત્મને નમઃ. જગતમાં ભગવાન છે, ભગવાનમાં આખું જગત છે. આપણા મહર્ષિઓ કહે છે કે જેને મંદિરમાં જ ભગવાન દેખાય, ક્યાંય બહાર ન દેખાય, એ ભક્ત સાચો નહીં, કાચો. પણ જેમ મંદિરમાં આપણને પ્રતીતિ શ્રદ્ધા છે કે પ્રભુ બિરાજે છે, એમ સર્વત્ર પ્રભુ બિરાજે છે એવો અનુભવ થવો જોઈએ. ધંધામાં, નોકરીમાં, જવાબદારીમાં, દરેક જગ્યાએ પરમાત્મા દેખાય એ ભક્ત સાચો. જ્યાં જોઉં ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસે. જ્યાં નજર કરે ત્યાં પ્રભુ દેખાય. કઠણ વાત છે. મૈયા તો રાજી થયા લાલાને રમાડતા રમાડતા, પણ મુખમાં બ્રહ્માંડ દેખ્યો ને એટલે ચમક્યા. ઠાકોરજીએ મુખ બંધ કરી દીધું અને મૈયાને એમ લાગ્યું કે આ તો મને કંઈક ભ્રાંતિ થઈ ગઈ. મારો લાલો તો ભલો ભોળો બહુ રૂપાળો છે. ભગવાનનું બાલ સ્વરૂપ છે ને, બહુ મોહક હોય છે. માર્કંડેય ઋષિને ભગવાને બાલ સ્વરૂપના દર્શન આપ્યા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. કેવું સ્વરૂપ હશે? વટસ્ય પત્રસ્ય પુટે, વડના પાંદડાના પડિયામાં પોડેલા આવો બાલ મુકુંદ, એનું હું સ્મરામી, ધ્યાન કરું છું. અજબ કળા છે. પરમાત્માની લીલા અપરંપાર છે. એક દિવસે વસુદેવજીએ યાદવોના ગોર, દરેકના ગોર જુદા હોય છે, પટેલના ગોર ને જાદવોના ગોર ને બધાના ગોર જુદા. એટલે યાદવોના ગોર ગર્ગાચાર્ય અને વસુદેવજીએ એકાંતમાં બોલાવી અને કહ્યું, તમે ગોકુળ જાઓ ને, ત્યાં નંદજીના 2 બાળકો છે, એનો નામકરણ સંસ્કાર કરી આવો ને. સાચો બ્રાહ્મણ હોય ને, એક શબ્દમાં પારખી જાય. સંગીતકાર હોય ને, એ શરૂઆત કરે ને એને ખ્યાલ આવે કે આ કયા રાગ ઉપર જશે. આ તો ગર્ગાચાર્ય બધું જાણી ગયા. હું યાદવોના પરિવારનો ગોર છું અને વસુદેવજી એક નંદ બાવાના આહિરના બાળકના નામકરણ કરવાનું મને કહે છે. આમાં જ બધું જ રહસ્ય છે. વસુદેવજી શા માટે કે, અને હું ત્યાં જાઉં ગામડામાં? હું તો રાજા મહારાજાઓના બાળકોના સંસ્કાર કરું છું અને મારે ત્યાં જવાનું? પણ વસુદેવજી કહે છે માટે કંઈક આમાં મોટું રહસ્ય છે. 8મું સંતાન તને મારશે
એ જે આકાશવાણી થયેલી ને 8મા સંતાન તરીકે મહાશક્તિ આકાશમાં અદૃશ્ય થઈ, 7મું સંતાન દેવકીજીના ઉદરમાંથી સ્રવી ગયું, એ 7મું અને 8મું એ ચોક્કસ નંદબાવાને ત્યાં રમે છે. ભૂદેવ જાણી ગયા, પાકા ભૂદેવ. આપણે ગુજરાતીમાં એક વાક્ય પ્રયોગ છે, ઝાઝા ઘરનો લોટ ખાધો હોય ને જાજી ઘંટીનો, એ તરત જાણી જાય. સારું, હું જરૂર જઈશ. અને ખુશ થઈ ગયા ગર્ગાચાર્ય. એ જાણતા હતા કે અહોભાગ્ય મને ઈશ્વરના દર્શન થશે, એમની સેવા મળશે. બીજે દિવસે સવારે પહોંચી ગયા ગોકુળમાં. નંદબાવાએ સ્વાગત કર્યું. પધારો પધારો ગોર મહારાજ, તમે અમારે ઘેર, ગરીબના ઘેર? પંખીના માળામાં પનંગારી પરોણો, આ ચકલાના માળામાં ગરુડજી મહેમાન થાય એવી વાત છે. પધારો. બેસાડ્યા. સન્માન સ્વાગતનો વિધિ પતી ગયો. પછી કે છે, ગોર મહારાજ એક વિનંતી કરું. ભગવાનની દયાથી આ દેવના દીધેલા 2 બાળકો છે. તમે પધાર્યા છો તો એમનું અમે કંઈ નામ રાખ્યું નથી, તો કૃપા કરીને હું વિનંતી કરું છું, મારો હક નથી, હું વિનંતી કરું છું, તમે આ મારા 2 બાળકના નામકરણ વિધિ કરી આપશો. ગર્ગાચાર્ય રાજી થયા. ભાવતું તો. અને હા, વૈદ કોઈને કહે ભાઈ દરરોજ કારેલાનું શાક ખાજો, ચોમાસું છે ને તાવ નહીં આવે, અને એને ભાવતું હતું. ખુશ થઈ ગયો. ઘરમાં કોઈ કારેલાનું શાક લાવે નહીં, અને ઘેર જઈને હાકોટો માર્યો, જો મને વૈદે કહ્યું છે મારે કારેલાનું શાક દરરોજ સ્વીકારવું પડશે. ગર્ગાચાર્યને આનંદ થયો, ભાવતો હતો. જે કામ માટે આવ્યો હતો સામેથી આમંત્રણ મળ્યું. અને ગર્ગાચાર્ય કહે છે, અહીં જરા અવર જવર વધારે છે, એટલે આપણે ગૌશાળામાં ચાલો. આ તો ખાનગીમાં કામ કરવાનું હતું. ભગવાન જન્મ્યા ખાનગીમાં અને મોટા થયા ખાનગીમાં. અને નામકરણ પણ ખાનગીમાં, જાહેરમાં નહીં. ગૌશાળામાં નંદબાવા અને આ બંને સુપુત્રો અને ગર્ગાચાર્ય, બસ બીજું કોઈ નહીં. તરત જ પહેલાં મોટા બાબાનું નામ રાખવાનું નક્કી થયું. એનો હાથ જોઈ, એના મુખ સામે જોઈ ગર્ગાચાર્ય કહે છે, આ બાબો દેખાવમાં બહુ રૂપાળો છે અને જરા બળવાન વધારે હોય એવું લાગે છે, એટલે દેખાવમાં રૂપાળો હોય એને રામ કહેવાય, અને જેનામાં બલાધિક્યાત બળ વધારે છે એટલે બળ અને રામ 2 શબ્દ જોડી દેવાના. શું નામ રાખ્યું? બલરામ. વાહ વાહ, કામ થઈ ગયું. મોટા ભાઈ બલરામ. હવે પછી વારો આવે છે પ્રભુનો. ગર્ગાચાર્ય આમ સામે જોયો. મહાપુરુષોની દ્રષ્ટિ છે ને એ કેમેરા જેવી ન હોય, એક્સરે જેવી હોય. આ કેમેરો ₹1,00,000 હોય તોય શું, ને 5 લાખનો હોય તોય શું, તમારા કપડાં ને તમારું મોઢું ને એ જ દેખાડે. પણ એક્સરે શું દેખાડે? હા, અંદર હાડકાં કેવા છે. એટલે મહાપુરુષોની દ્રષ્ટિ અંદર ઉતરે છે, ઉપર નહીં.
જો કેમેરાવાળા માઠું નહીં લગાડવાનું. મહાપુરુષોની દૃષ્ટિ અંદર ઉતરે છે, કેમેરો ઉપરથી જ કામ કરે છે. ગર્ગાચાર્ય પ્રભુ સામે જોયો ને, એની પવિત્ર શ્રદ્ધામાં એ આધ્યાત્મિક દૃષ્ટિથી જાણી ગયા, ઓહો સાક્ષાત પરમાત્મા છે. અને તરત જ અંતર્યામીપણે પ્રભુને પૂછી લીધું, અત્યારે કયા નામે આપણે પ્રસિદ્ધ થવું છે કહો. ઘણીવાર છે ને કોડ લેંગ્વેજ, બોલ્યા કરતા આમ ઈશારાથી કામ થઈ જાય. હે પ્રભુ, કયા નામે પ્રસિદ્ધ થવું છે? અને ભગવાને જાણે જવાબ આપી દીધો હોય ને એમ તરત ગર્ગાચાર્ય બોલ્યા. નંદ બાવાને કહે છે કે આ તમારો બાળક છે ને થોડો શ્યામળો છે. શ્યામળો એટલે સમજ્યા ને? બધાને છોકરો ધોળો હોય ગમે, જરાક કાળો હોય ના ગમે, પણ પ્રભુ પોતે જરાક કાળા હતા. ઘન શ્યામા, વાદળાના જેવો. ઘન વરસાદ ભરેલું વાદળ કેવું હોય? જેમાં પાણી હોય વાદળનો કલર કાળો હોય, અને હાવ ધોળા ખખ વાદળા જતા હોય ને એમાં ટીપું એ પાણીનો હોય. એટલે બહુ ધ્યાન રાખવાનું. ગર્ગાચાર્ય કહે છે કે આ તમારા બાળક સેજ શ્યામળો છે, કૃષ્ણ વર્ણત્વાત, અને જોતાની સાથે બધાને ખેંચી લે છે, એવું એનામાં આકર્ષણ છે, એટલે એનું નામ કૃષ્ણ એવું રાખો. નંદ બાવાને થોડુંક ઓછું ગમ્યું. નામ જરા સરળ નથી, બોલવામાં જીભને તકલીફ પડે, હોઠને પકડવો પડે. કૃષ્ણ નામ સરળ નહીં. રામ નામ કેટલું સરળ, કાંઈ તકલીફ જ ન પડે. રામ બોલો કાંઈ તકલીફ નહીં. અને કૃષ્ણ બોલો એટલે જરાક દબાવીને બોલવું પડે. કારણ રામજી બહુ સરળ હતા, પણ સમાજે એને કેટલી તકલીફ આપી. સીતા ઉપર આક્ષેપો નંખાયા. જ્યારે અત્યારે પ્રભુને ઈચ્છા થઈ છે કે હવે બહુ સરળતા નથી રાખવી. રામા અવતારમાં બહુ સરળતા રાખી. એક ધોબીની વાતે ધ્યાનમાં લીધું, તો અત્યારે તો હવે સરળતા નહીં રાખવું. તમે આખા જગતમાં જાઓ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ત્યાં મંદિરમાં જજો તો પરમાત્માનો એક ચરણ ત્રાસો જ હશે. બે ચરણ સરળ સીધા નહીં, એક ચરણ સીધો, એક ચરણ ત્રાસો. ગમે ત્યાં જાઓ ને, આખી દુનિયામાં શ્રી કૃષ્ણ પ્રભુના મંદિરો છે, પણ કૃષ્ણ કોઈ દાડો સરળતાથી બે ચરણથી ઊભા નથી રહ્યા, એક વાંકો. કેમ પ્રભુ આમ? તો કે સીધા માટે સીધો અને વાંકા માટે. શ્રી કૃષ્ણ પ્રભુની આ નીતિ હતી. ગર્ગાચાર્યએ કહ્યું, નંદ બાવાએ સ્વીકારી લીધું. હવે આવા પવિત્ર ભૂદેવની વચન કંઈ પાછું થેલાય? કંઈ નહીં. ગોખશું આપણે, કૃષ્ણ 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 એમ ગોખી તૈયાર કરશું. ગોર મહારાજ, મારી એક બીજી વિનંતી, તમે અહીં પધાર્યા છો અમારા આંગણે, તો કંઈક જરા સ્વીકારીને જાઓ ને. ગ્રહસ્થને મજા આવે, કોઈ ભૂદેવ કોઈ સાધુ મહાત્મા આવ્યા હોય, કંઈક જમે ને રાજી થાય. જે ગ્રહસ્થના ઘરમાં કોઈ સંત બ્રાહ્મણનો સત્કાર થયો નથી, તો પુરાણ કહે છે કે ગ્રહસ્થનું ઘર એ જંગલમાં વનો બરાબર છે. એ ઘર જ નથી. જંગલમાં શું હોય? બે ચાર જનાવરો રહેતા હોય, બાકી કાંઈ ન હોય. માઠું લાગે નહીં, જોજો પાછા.
ગર્ગાચાર્યે નંદબાવાની વિનંતી સ્વીકારી, લાવો અહીં જ ગૌશાળામાં જ 2-4 પથરા ગોઠવ્યા અને તપેલી ચડાવી ગાયનું દૂધ તાજું તાજું દોયેલું ગોક્ષીરમ, એમાં ઉમેર્યા ચોખા. શું બન્યું ભાઈ? હા, નામ ખીર લખ્યું છે, એટલે ખીર બનાવી હશે. દૂધપાક અને ચોખામાં કંઈક, ખીરમાં કંઈક તફાવત તો હશે ને. ખીર એવી સારી થઈ ગઈ, તાજું દૂધ હોય ગાયનું, એમાં ચોખા હોય અને બધું ઓર્ગેનિક. અત્યારે આપણે જે દૂધ મળે છે એ તો 2-3 દાડા ડેરીમાં પડ્યું હોય અને ડેરીની મોટી મોટી ટાંકીઓમાં એના ઉપર પ્રક્રિયાઓ થતી હોય જાત જાતની, અને પછી એમાં કોથળીઓમાં ભરીને આપણે ઘેર આવે, પછી આપણે 2-3 દાડા ફ્રીજમાં રાખી મૂકીએ. હે ભગવાન, આ દૂધ કહેવાય કે શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય, ભગવાન જાણે. બીજું કાંઈ નહીં, એમાં દૂધના જે ગુણ છે એ નથી રહેતા, ફક્ત સફેદ પ્રવાહી હોય છે. ખીર તૈયાર થઈ ગઈ હો, અને પછી ગર્ગાચાર્યે બાટી બનાવી. બાટી એટલે ઘઉંની ભાખરી જેવી જાડી, અને દેવતા ઉપર શેકવાની, લોઢી બોઢી નહીં, સીધા જ કોલસા ઉપર સળગતા અંગારા ઉપર શેકાય, ફૂલે. ફૂલે પછી એને ચાવેથાના છેડેથી કાણું પાડવાનું અને એમાં ગાયનું ઘી ઉમેરવાનું. આવું નૈવેદ્ય તૈયાર થયું, ખીર અને બાટી. અને જોડેમાંથી ગર્ગાચાર્ય શાલિગ્રામ કાઢ્યા, પાટલા ઉપર શાલિગ્રામ પધરાવ્યા અને આગળ એક પાત્રમાં આ નૈવેદ્ય મૂક્યું. અને તવૈવ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે, હે ભગવાન, આ બધું તમારું છે અને તમને આપું છું, મારું કાંઈ નથી. અને પ્રેમથી ગર્ગાચાર્ય તો બોલવા જ માંડ્યા, હે પ્રભુ, જમો મારા નાથ, જમો દયાળુ, ઓ નંદલાલા જમો. જમવા આવો ને નંદલાલ, મારી પ્રેમની થાળી, મારી પ્રેમની થાળી, ઓ પ્રભુ જમવા પધારો. આંખો બંધ હતી અને પ્રેમથી થાળ બોલતા હતા, અને જે આંખ ખોલી તો પાટલા ઉપર બાલ મુકુંદની શાલિગ્રામની જગ્યાએ કનૈયો બિરાજે, અને હાથ ખીરમાં નાખે, આને સીધો મોઢા, આને પાછો ખીરમાં. ઘરમાં આવું ચાલે છે ને, સીધો મોઢામાં ને સીધો તપેલીમાં. છતાં માને જરાય અયોગ્ય ના લાગે, ઓ બધું આવડી જાય. ગર્ગાચાર્ય આ દર્શન થયા ને, પણ એકદમ પ્રભુની માયામાં આવ્યા અને બૂમ પાડી, ઓ નંદ બાવા, આ તમારા લાલાએ આ બધું અજીઠું કરી નાખ્યું, એટલે એઠું કરી નાખ્યું. નંદજી આયા, અરે આ અહીં ક્યાંથી? તો ઘરમાં બેઠો છે. કનૈયો તો ઘરમાં બેઠો છે અને અહીં, અને ઉઠાવ્યા, ચાલ ઘરમાં. ઘરમાં લઈ ગયા તો મૈયા કહે છે, આ બીજો કયો બાબો તેડી લાવ્યા? અને ભગવાને તરત જ અંતરના ચક્ષુ ગર્ગાચાર્યના ખોલી આપ્યા. રાજી રાજી થઈ ગયા. ઓહો, મારા અહોભાગ્ય કે મારો થાળ પ્રત્યક્ષ પરમાત્માએ સ્વીકાર્યો. અને જમ્યા. રાજી થઈ અને સારી એવી દક્ષિણાઓ લઈ, નંદબાવા બહુ ઉદાર હતા, પુષ્કળ દક્ષિણા આપી એ લઈને ચાલતા થયા. ગોપીઓ કોનું નામ?
જેનાથી કોઈ વાત છાની ન રહે ને એ નામ ગોપી. ખબર પડી ગઈ કોક ભૂદેવ આવ્યા હતા અને બધું ગૌશાળામાં આંટા ફેરા ચાલતા હતા. બંને બાબાને લઈને ગૌશાળામાં ગયા હતા, પાછા આવ્યા. આ ગોપીઓ આને કહેવાય. બીજાના ઘરની ઝીણી ઝીણી બાબતો બધી એના મગજમાં હોય. અને આવ્યો ટોળું ગોપીઓનું, મૈયા બોલી નાખો, તમે આજે કુલડીમાં ગોળ ભાંગ્યો છે. ખ્યાલ છે ને આપણો? આ તો ગુજરાતી પ્રયોગ છે આપણો ભાષાનો. કુલડીમાં ગોળ ભાંગવો એટલે શું? પહેલાં ગોળનો રવો મોટો આવતો, પણ ગોળના વેપારી અહીં છે, આપણે સભામાં પૂછજો, 30 કિલોનો. અને એ આખો લાવે ને, ઓસરીના કિનારે બેહે અને હથોડા મારે ધાર, અને ગોળનો રવો તૂટે અને બધા ટુકડા કરીને માટલામાં ભરી દે. પણ કુલડીમાં ગોળ ભાંગે એ કેટલો હોય અંદર, અવાજે ના થાય, ખબર ના પડે. મૈયા બોલી નાખો. અને ભોળા જશોદાજી કહી દીધું. એ તો પેલા ભૂદેવ આવ્યા હતા અને આ બંને બાબાના નામ રાખ્યા છે. આપણે બોલીએ શું બોલીએ છીએ? નામ પાડ્યા. પાડવું નહીં કોઈને જ ઊભા કરવા, બધાને પડેલાને ઊભા કરવા, કોઈને પાડવા નહીં. નામ રાખવું, નામ પાડવું નહીં. શું નામ રાખ્યું છે? એટલે મૈયા કહે છે એવું નામ રાખ્યું છે, પણ હવે મોટા ગોર હતા એટલે પછી શું થાય, મને તો હોઠે ચડતું નથી. કહો તો ખરા. એટલે મૈયા કહે છે કૃષ્ણ, પણ શ્રી કૃષ્ણ એવું નામ કંઈક છે. પણ મૈયા કહે છે ગોપીઓ, મેં તો નક્કી કર્યું છે. ભલે ભૂદેવ નામ આપી ગયા કૃષ્ણ, પણ આપણે તો તકલીફ પડે બોલવામાં, એટલે હું તો કાનો જ કહીશ. કાનો, કાનજી કહીશ, બીજું કંઈ નહીં કહું. ગોપીઓ કહે છે જુઓ, નામ પાડવું આમને આમ નામ ન રખાય. નામ રાખવું હોય ને તો ફૈબાને બોલાવવા પડે, અને પછી એ સાડીનો જોડો બનાવે અને એમાં બાબાને સુવારે અને ઝુલાવે, અને ઝુલાવતા ઝુલાવતા નામ પડાય. ઓહો હો, લાવો અમે વિધિ કરીએ. અને ગોપીઓના એ જાડા હાડલા એમાં પ્રભુને ફોડાડ્યા, અને ગોપીઓ બે બાજુ છેડા પકડ્યા, માંડી ઝુલાવવા, અને સમૂહમાં ગાવા માંડી. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કહેશું. કાનજી તારી અમે કાનુડો કહેશું. અમે તો કાનુડો જ કહીશું. હે બાબા, તારી માં ભલે તને કાનજી કે, અમે તો કાનુડો કનૈયો જ કહીશું. પ્રભુનું નામ પાડ્યું. કેટલા નામ ખબર છે ભગવાનના નામ? ઓહો હો. વ્યાસજીએ વિષ્ણુ નામ સહસ્ત્રમાં 1000 નામ. સતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના સર્વ મંગળમાં 1000 નામ. એટલે તો ભજનમાં બધા ગાય છે ને, હરિ તારા નામ છે 1000, કયે નામે લખવી, રોજ રોજ બદલે મોકામ, કયે ગામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયે નામે લખવી. કોણ મૂંઝાય? 1000 નામમાં ફસાય ને એ મૂંઝાય. કયા નામે લખવી? એક નામ પકડને, એક જ નામ પકડી રાખ, પછી પૂછવું નહીં પડે કયા નામે કંકોત્રી લખવી. એટલે ભગવાનના અનંત નામ છે, એમાં એક નામનો આશરો હોય ને બેડો પાર થઈ જાય. હવે પ્રભુ મોટા થયા, નામકરણ સંસ્કાર થઈ ગયો. ઠાકોરજી દોડવા માંડ્યા. હવે એક મિત્ર મંડળી બનાવી
વ્રજવાસીઓના બાળકો એના જેવડા હશે એવા 10, 12, 15 બાળકોની મંડળી જામે ગોપ મંડળ, અને ગામમાં ઘરોઘર ફરવા માંડ્યા, ગોપીઓને ત્યાં જવા માંડ્યા અને કેવી લીલા કરવા માંડ્યા એ આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.